મહાદેવ રાજી થશે, પૂરી કરશે તમારી મનોકામના। શ્રાવણ માસમાં વાવજો આ 4 છોડ। 2024નો શ્રાવણ માસ મહાદેવની આરાધના માટે શ્રાવણ માસ સૌથી વિશેષ છે, જેથી આ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે। આ દરમિયાન ભગવાન શિવને પ્રિય વૃક્ષો વાવવાથી પણ તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે, તેથી આ માસમાં ભગવાન શિવની પૂજા મનવાનહિત ફળ આપે છે। આ સિવાય શ્રાવણ માસમાં ભગવાન શિવન પ્રિય એવા વૃક્ષો અથવા છોડ વાવી શકાય છે। એવી માન્યતા છે કે આ છોડ લગાવવાથી ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ વરસાવે છે। ધતુરાનો છોડ પણ ભગવાન શિવને ખૂબ પ્રિય છે, તેને રોપવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે। શાસ્ત્રો અનુસાર ધતુરામાં ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે। શ્રાવણ માસ અને શિવરાત્રિમાં શિવલિંગને ધતુરાના ફૂલ પણ ચઢાવવામાં આવે છે। શ્રાવણ મહિનામાં બીલીનું વૃક્ષ વાવવું સૌથી શુભ માનવામાં આવે છે, કારણ કે ભગવાન શિવની પૂજા બીલીપત્ર વિના અધૂરી છે। શિવરાત્રિ અને શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવને બીલીપત્રના પાન ચઢાવવામાં આવે છે। બીલીપત્રમાં દેવી લક્ષ્મીનો પણ વાસ હોય છે। આ છોડ વાવવાથી ભગવાન શિવ અને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે। તુલસીના છોડની પૂજા કરવાની પ્રથા પ્રાચીન સમયથી ચાલી આવે છે। શ્રાવણ માસમાં તુલસીનો છોડ લગાવવો પણ શુભ માનવામાં આવે છે। આ છોડ ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મક ઉર્જા લાવે છે। આ છોડમાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે, તેથી 12 મહિના સુધી તુલસીની પૂજા કરવામાં આવે છે। શ્રાવણ મહિનામાં ઘરમાં તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ છે। શમીનું વૃક્ષ વાવવું પણ શ્રાવણ મહિનામાં ખૂબ જ શુભ માનવામાં આવે છે। ભગવાન શિવને પ્રિય હોવા ઉપરાંત આ છોડ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે। આ છોડને ઘરમાં લગાવવાથી વાસ્તુ દોષ પણ દૂર થઈ જાય છે, તેમજ આ છોડને લગાવવાથી ભગવાન શિવ અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે। શમીનો છોડ ઘરની ઉત્તર દિશામાં લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે। અમારી ચેનલ ગુજરાતી તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી। કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે। મિત્રો, આવા જ ધાર્મિક વાર્તાઓ સાંભળવા જોવા માટે વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સપોર્ટ કરજો। તમારો સાથ આપજો। તમારો ખૂબ ખૂબ આભાર।